તો બધા જય માતાજી, હર હર મહાદેવ. આજે નીકળવાનું છે અમારે તુંગનાથ બાજુ અને સામાન દવો પેક કરે છે લાલભાઈ. અને આ રૂમમાં બધા ભેગા રોકાણેલા હતા એ ભાઈબંધ બસમાં જવાના છે. તો એક તો અહીંયા જ છે, બીજા દવા પણ ઊભા એને બસમાં જવાનું છે અને અમારી પાસે ગાડી છે. તો અહીંયા આપણી ગાડી થઈ ગઈ છે પેક હવે અને નીકળવાનું છે તુંગનાથ બાજુ. અને આપણા ભાઈઓ હતા એ પણ અહીં ઊભા છે, એને બસ નથી મળી, એ બસની વાટે છે. તો બધા લગભગ હાર પૂગી દાખું ના અને મળી બહારના આગળ જઈને. તો આપણે રાશી ગામમાંથી નીકળ્યા છીએ અને 12 થી 13 કિલોમીટર એવું કાપ્યું છે. અને ગાડી પડી છે આપણે અહીંયા જો બની ને મસ્ત મજાની. અને લોકેશન એવું મસ્ત તમે બતાવું તમને. અને વાતાવરણમાં ચોખ્ખું છે, વાદળા છે, થોડા છે. જો તો આવું કંઈક છે વાદળ પણ જો આમ હેઠા હેઠા હાલ્યા જાય છે. ગામ પણ પહાડમાં છે, બહુ મસ્ત મજાનું. હા આવો કંઈક રસ્તો હતો વાકો સૂકો. અને આ બાજુ પણ લોકેશન બહુ મસ્ત છે, બતાવું તમને. લાલભાઈ વિડીયો બનાવતા હાલ્યા આવે છે. આ બાજુનું લોકેશન કંઈક આવું છે. ઓલા પણ ડુંગરા માથે મકાન છે અને અનકા નીચા છે. બહુ મસ્ત મજાનું લોકેશન છે. રસ્તો કંઈક આવો છે. હવે જવાનું છે બુઢા કેદાર બાજુ. તો પાછા મળશું આગળ જઈને. અને આ આપણી ગાડી. તો અત્યારે આપણે તુંગનાથ પૂરી ગયા છીએ અને વરસાદ શરૂ છે. બધા ભાઈ થઈ ગયા છે હોડા દેવા જવો. અને નીકળી છે ને આ બે ભાઈ છે એ ધ્યાન રાખવા રહે કેમ કે ડૂબી ગયેલા છે. તો આપણે 1 કિલોમીટરનો ટ્રેક રહ્યો છે હવે અને જાય છે ઉપર. અને બધા જવો આવે છે પાછળ હોડા દેવા થઈને કેમ કે વરસાદ શરૂ છે. અને ટ્રેક દેવો આવો ટ્રેક છે. આમ જવાનું છે ઉપર માથે વાકું સૂકું જવાનું છે. જાય છે આગળ મળીશું પાછા. તો આપણે અત્યારે તુંગનાથ સ્પોગમાં આવી ગયા છીએ અને ભાઈ બનશે આગળ છે. જો બધા ડાગલા છે અને એક ભાઈ બનશે પાછળ છે. બતાતો નહીં મંદિર આવી ગયું છે પણ એ હતી છે મંદિર ધુમ્મસમાં બતાતું નથી. જાય ના હા બતાવીને અમે પૂગી ગયા છીએ તુંગનાથ. જો આપણે પૂગી ગયા છીએ તુંગનાથ. દર્શન કરી લેજો બધા કેમ કે મંદિર બંધ છે અત્યારે. બધા દર્શન કરી લેજો. खुलेगा आधा घंटे में खुलेगा वो नहीं है તો આપણે મસ્ત મજાના દર્શન થઈ ગયા છે અને આપણે દર્શન કરીને ભાગ્યા છીએ હવે નીચે. દુકાનો જેવું બહુ છે. પ્રસાદ ને ઘણું વેચાય છે, રુદ્રાક્ષ ને એવું. અને આગળ ઓલા પણ ડેલો બતાવીને નાથી આમ માથે ચડી દો કેમ કે તમારે ફરીને પાછું આમ દાવું પડશે. એટલે ગમે આવતા હોય
તો ના ડેલો છે ને ટંકોરાને એવું બાંધે છે ને માથે ચડી દો ટ્રેક ચડતા હા દીવા વાતાવરણ નહોતું સારું કેમ કે વરસાદ આવતો હતો ધીમે ધીમે એટલે ફોન ને એવું કંઈ કાઢ્યું નહોતું પણ અત્યારે થોડુંક વાતાવરણ ખુલ્લું છે એટલે ફોન ને એવું કાઢ્યું છે જુઓ તો વાતાવરણ બતાવું જ છું તમને તો માણી ટ્રાફિક પણ છે અને બધા આમ ઊભા છે ને ફોન અને ઊભા ને એ બધું છે અત્યારે કેમ કે પહેલાં તો વરસાદ શરૂ હતો એટલે કાંઈ બધા એમ હાલ્યા જતા હતા સીધા તો દાદા પણ આવે છે સાથ જય ભોલેનાથ હર હર મહાદેવ હર હર મહાદેવ તો બધા યુટ્યુબના વિડીયોમાં બીવરાવે છે કે ટ્રેક બહુ ખરાબ છે તુંગનાથનો પણ કાંઈ ખરાબ છે નહીં ટ્રેક માણસો જો બહુ જો તુંગનાથ સાવ એટલે સાવ ઈઝીમાં ઈઝી તુંગનાથ જો સાવ ઈઝી છે એમ કહે છે ભાઈ ને જો માણસો પણ બહુ આવે છે બતાવું હાલો તો આપણે જઈએ આગળ મળીશું પાછા હાલો આપણે ટુંગનાથનો ટ્રેક ઉતરતા હા અને આપણને જોવા મળી છે ગા પહાડી જો બતાય ને નાની નાની છે જો જનાવર બધા અહીંયા નાના છે કેમ કે આપણી જેમ નથી હાલો તો જઈએ આગળ પાછા ને મળીશું પાછા તો આપણે 200 મીટરનું શોર્ટકટ માર્યું છે બતાવું તમને જુઓ આપણા ભાઈબંધ છે ભાઈબંધ એ માથે છે અને લાલભાઈ છે એ પૂગવા આવી ગયા તો આપણે એટલું શોર્ટકટ માર્યું ખાલી કેમ કે સારું હતું એટલે માર્યું ખરાબ હોય તો શોર્ટકટ આપણે લેતા નથી કેમ કે આપણી યાત્રા બહુ લાંબી થવાની છે તો આપણે અત્યારે હેઠે ઉતરવા આવી ગયા અને પૂગવા આવી ગયા છીએ અને વરસાદ શરૂ થઈ જશે ધીમે ધીમે ને બધા થઈ ગયા છે ડાગલા જેવા જવો બતાવું જવો થઈ ગયા ને ડાગલા તો હવે કાંઈ આગળ છે નહીં કેમ કે અહીંયા આવી જ ગયો છે જવો ઘોડાવાળાને ઝૂંપડા આવી ગયા બધા આવા તંબુ કરેલા છે તો આપણે ગેટે પૂગી જશે જો ડેલો આવી જશે ડેલો બધું રોડ છે આપણે નીચે ઉતરી જશે હા બહુ મજા આવી ગઈ થાક લાગ્યો નથી જગ્યાએ અને મળીએ પછી હવે પાછા આપણે આ ભાઈ કીધું હો હાલો પછી કઈ આવ્યા નહીં અને ડૂકી ગયેલા હતા એટલે આ ભાઈ અહીંયા રહી ગયા હા આ બધા હતા ને એક ભાઈ વાહે છે તો આપણે બધા ભાઈઓ હતા એ હવે નોખા પડે છે કેમ રહો મળીશું પાછા હર હર મહાદેવ મળીશું પાછા હર હર મહાદેવ મળીશું પાછા હર હર મહાદેવ હર હર મહાદેવ તો બધા ગુજરાત આવજો તેવા ફોન કરજો બધા હાલો તો હવે અમે તો આપણે અહીંયા હતા એ બધા ભાઈઓ નીકળી ગયા છે હરિદ્વાર બાજુ અને હવે અમે નીકળીએ છીએ તો અમે નીકળીએ છીએ રુદ્રનાથ બાજુ ને આ પડી છે અમારી ગાડી તો હવે લાલાભાઈ બેસે છે બેસી જાય એટલે હું તો મારી દઉં ધક્કો મારીને નીકળી જઈએ હાલો તો
કાલ બીજા ભાઈ પણ ભેગા થઈ ગયા ને આ આપણે ભાવનગર વાળા થઈ ગયા ને બનાવવાનું છે આ જમવાનું આય છે જો ટમેટાનું કટિંગ હાલે અને આ તો સેવ ને સવાણું બનાવવાનું છે તો બનાવીને પછી પાછા મળીએ તો કાયલુની જેમ લાલાભાઈએ શરૂ કર્યું છે સેવ અને સવાણુંનું શાક બનાવવાનું ટમેટા સડે છે ને લાલભાઈ બનાવે છે સેવ ટમેટાનું શાક મળીએ પાછા તો આપણે રૂમે રોકાઈ ગયેલા છીએ અને જમવાનું બનાવ્યું આવે છે બધાને જય માતાજી હર હર મહાદેવ મળીશું એકાદ નવા વિડીયોમાં